નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલમાં ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા જયેશ રાદડિયાની જે ટપોરીવાળી કોમેન્ટ છે તે કોમેન્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે। તેમને જે અંદાજમાં નામ લીધા વગર શાબ્દિક પ્રહાર કર્યા હતા તેના કારણે આ ચર્ચાએ જોર પકડ્યું છે। આ અંગે ગુજરાતના પોલિટિકલ પંડિતો એવું માની રહ્યા છે કે જયેશ રાદડિયાની આ વાત કદાચ નરેશ પટેલ માટે કહી હોઈ શકે છે। ત્યારે બંને વચ્ચે ચાલી રહેલા જે કોલ્ડ વોર છે તે હવે જગ જાહેર થઈ રહી છે, પરંતુ હવે આ બંને દિગ્ગજો વચ્ચે જે લડાઈ ચાલી રહી છે તેના માટે જાણે કે પાટીદાર સમાજ ફસાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આગેવાનો વચ્ચે જ્યારે આ પ્રકારે આંતરિક વિખવાદ હોય ત્યારે સ્વાભાવિક છે કે સમાજ માટેના જે કાર્યો છે તે પણ ધીમા પડી જતા હોય છે। ત્યારે હવે આ મામલે કોંગ્રેસ નેતા અને પાટીદાર અગ્રણી લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે। લલિત વસોયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના લોકોને વિનંતી કરી છે કે આગેવાનો તેમના મતભેદ દૂર કરી લેશે। તેમણે કહ્યું કે છેલ્લા 2 દિવસોથી જે વિવાદ સામે આવી રહ્યો છે, આપણા સમાજના આગેવાનોનો આ વિવાદનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો હશે તે રીતે લાવશે। આપણા સમાજના દરેકને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા કે ટીવીના માધ્યમ દ્વારા આપણા સમાજની આબરૂ ન ઉછાળો। જે દિવસે સમાજની જરૂર હશે ત્યારે બંને આગેવાનો સમાજ માટે આ વિવાદને પૂરો કરશે। હવે જો આપણે વાત કરીએ કે જયેશ રાદડિયાએ એવું તો શું નિવેદન આપ્યું હતું કે જેના કારણે આ વિવાદ થયો છે, તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જાહેર મંચ પરથી થોડા સમય પહેલા જ જયેશ રાદડિયાએ તેમના વિરોધીઓ પર નામ લીધા વગર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે હું સમલગ્ન ન કરું તો મને કોઈ કહેવા આવતું ન હતું। સમાજની અંદર 2-5 ટપોરી લોકોની ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે। જે રાજકારણમાં નથી એ સમાજમાં રાજકારણ કરે છે। રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવા માટે ષડયંત્ર થાય છે। મારી આ ટોળકીને ખુલ્લી ચેલેન્જ છે કે રાજનીતિમાં આવો અને રાજનીતિનો સમય આવશે ત્યારે મારી લડવાની પણ તૈયારી છે। આવી ટોળકી મને હેરાન કરશે તો પણ સમાજની જવાબદારીમાંથી હું પાછા પાની નહીં કરું। જેને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી એ જયેશ રાદડિયાના નડિયા ગણે છે। અહીંયા સમાજની આટલી બધી જનમેદની ભેગી થાય છે એટલે આવા લોકોના પેટમાં પાણી રેલાય છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।